હવે વાત કરીશું પેટા ચૂંટણીની જંગની। ઊંઝા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે। ભાજપ કોંગ્રેસ બંને આ બેઠક કબજે કરવા તૈયારીમાં લાગ્યા છે, પરંતુ ઊંઝા વિધાનસભા બેઠક પર ટિકિટને લઈને જ અત્યારે બંને પાર્ટીઓમાં જુબાની જંગ શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે બંને પાર્ટીઓ માટે ચૂંટણી પહેલા ઉમેદવારની પસંદગી મુશ્કેલ બની છે। ઊંઝા વિધાનસભા બેઠક ભાજપના ગઢ સમાન આ બેઠક 2017માં પાટીદાર અનામત આંદોલનના કારણે ભાજપે ગુમાવી પડી। આ બેઠક પર કોંગ્રેસના ડોક્ટર આશાબેન પટેલનો વિજય થયો। જોકે થોડા સમય પહેલા જ આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ કોંગ્રેસે આ બેઠક કબજે કરવા માટે કમર કસી છે। આ બેઠક પર ભાજપ કોંગ્રેસના મૂર્તિયાઓની ચર્ચા શરૂ થઈ ગઈ છે। કઈ જ્ઞાતિના કેટલા મતદારો? ઊંઝા વિધાનસભા બેઠક પર જ્ઞાતિના સમીકરણની વાત કરીએ તો ઊંઝા વિધાનસભા બેઠક પર કુલ 2,15,627 મતદારો છે, જેમાં સૌથી વધુ પાટીદાર સમાજના 77,269 મતદારો, ઠાકોર સમાજના 57,364 મતદારો, દલિત સમાજના 16,292 મતદારો અને મુસ્લિમ સમાજના 15,619 મતદારો છે। 2017માં શું હતી સ્થિતિ? ઊંઝા બેઠક પર 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરી તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર ભાજપે તેના સિનિયર નેતા નારણભાઈ પટેલને ટિકિટ આપી, તો કોંગ્રેસ આ બેઠક પર ડોક્ટર આશાબેન પટેલને મેદાને ઉતારેલા। આ ચૂંટણીમાં ડોક્ટર આશાબેન પટેલને 81,797 મત મળ્યા, તો નારણભાઈ પટેલને 62,268 મત મળ્યા। ઊંઝા બેઠક પર ડોક્ટર આશાબેન પટેલનો 19,529 મતથી વિજય થયો। આશાબેનને ટિકિટ મળવાની સંભાવના કેટલી? ડોક્ટર આશાબેન પટેલ ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે। ઊંઝા બેઠક પર ભાજપ આશાબેનને ટિકિટ આપે તેવી શક્યતા છે, ત્યારે આશાબેન પટેલના જમા ઉધાર પાસાની વાત કરી તો ઊંઝા બેઠક પર પ્રભુત્વ ધરાવતા 42 સમાજમાંથી આવે છે। સ્થાનિક પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજનું પણ સમર્થન ધરાવે છે। 2017 વિધાનસભા ચૂંટણીમાં 5 વખત ધારાસભ્ય રહેલા નારણભાઈ પટેલને હરાવવામાં સફળ રહ્યા હતા। જોકે તેના નબળા પાસાની વાત કરી તો ભાજપમાં સામેલ થયા બાદ તેને ટિકિટ આપવાની વાત આવતા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે। પક્ષપલટો કરતા મતદારોમાં પક્ષપલટોની છબી ઊભી થઈ છે। ઊંઝા એપીએમસીનું રાજકારણ પણ તેમને ક્યાંક ને ક્યાંક નડી શકે તેમ છે। જો ડોક્ટર આશાબેન પટેલને ટિકિટ ન મળે તો પાર્ટીમાં જે અન્ય મજબૂત દાવેદાર છે તેના નામ પર નજર કરીએ। નારણભાઈ પટેલનું નામ છે। નારણભાઈ પટેલ ઊંઝા બેઠક પર છેલ્લી 6 ચૂંટણીથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા છે અને 5 વાર ધારાસભ્ય બનવામાં સફળ રહ્યા છે। ઊંઝા એપીએમસી પર પણ નારણભાઈ પ્રભુત્વ ધરાવે છે। ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન સાથે તેઓ જોડાયેલા છે, ભાજપના પાયાના કાર્યકર છે। જો કે આશાબેન પટેલ ભાજપમાં સામેલ થતા ઊંઝા બેઠક પર તેમનું કદ કપાયું છે। આ ઉપરાંત ઊંઝા એપીએમસીમાં તેમનું અને તેમના પુત્રનું એક હતું શાસન પણ ક્યાંક ને ક્યાંક તેમને નડી શકે તેમ છે। પ્રજા ભાજપની ચાહક પ્રજા છે। ગઈ વખતે જે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી એ માત્ર ને માત્ર એક વ્યક્તિ વિરોધના કારણે હાર થઈ હતી। બાકી ઊંઝાની સીટ એ ભાજપની A+ સીટ છે અને હંમેશા ભાજપ જીતતી જ આવવાની છે, આ વખતે જીતવાની જ છે। તો ત્યાં આ પાટીદાર બહુમતી ધરાવતી બેઠક છે અને એમાં જે આશાબેન પટેલે રાજીનામું આપ્યું એ પછી ઊંઝાના જે સમીકરણો છે બદલાઈ ગયા છે, પરંતુ એવું ના કહી શકાય કે આ ભાજપ માટે સેફ સીટ છે, કારણ કે ઊંઝામાં જો આશાબેનને ટિકિટ આપવામાં આવે તો નારાયણભાઈ પટેલનું જૂથ અને એમની સાથેના જે સમર્થકો છે એ ભાજપમાંથી નિષ્ક્રિય થઈ શકે અને આશાબેનની સામે કામગીરી કરી શકે। ઊંઝા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલે રાજીનામું આપતા કોંગ્રેસે આ બેઠક જાળવી રાખવા નવા મૂર્તિયાની શોધ શરૂ કરી છે। ઊંઝા બેઠકની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના જે પ્રબળ દાવેદારો છે તેના નામની ચર્ચા કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ, પાસના નેતા જયપ્રકાશ પટેલ, પરેશભાઈ પટેલ અને મહેન્દ્ર ઠાકોરના નામ ચર્ચામાં છે। આશાબેનને જંગી બહુમતીથી આ અમે અગાઉના જે મિત્રો હતા કોંગ્રેસમાં એ ધીરે એકત્રિત કરી અને આખી વિધાનસભામાં અમે 20,000 વોટથી જીતેલા, પણ આકસ્મિક આ બેને રાજીનામું આપ્યું તો પ્રજા સાથે એમને દ્રોહ કર્યો। દ્રોહના લીધે અમે સંગઠિત થઈને પાર્ટી જેના ઉપર ભરોસો મૂકે, પાર્ટી જેને પણ ટિકિટ આપે અમે સાથે રહેવાના છીએ। કોંગ્રેસે એવો સક્ષમ ઉમેદવાર મૂકવો પડે કે જે આશાબેનની સાથે ટક્કર લઈ શકે, અને બીજું કે જે પાટીદાર સમાજ છે કે જે એના તમામ ગોળ છે એ તમામ ગોળને એક સાથે લઈ શકે એવો ઉમેદવાર જોઈએ, અને જે ઊંઝા તાલુકાનું સંગઠન છે જે એ સંગઠને સક્રિય કરવું પડે। ઊંઝા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારની પસંદગી
ભાજપ કોંગ્રેસ બંને માટે માથાનો દુખાવો બની છે, કારણ કે જો ભાજપ આશાબેનને ટિકિટ આપે તો નારણ પટેલનું ગ્રુપ નારાજ થાય તેમ છે, અને કોંગ્રેસ કોઈ પાટીદારને ટિકિટ આપે તો ઠાકોર સમાજ નારાજ થઈ શકે તેમ છે. ત્યારે આ બંને પાર્ટીઓ કઈ રીતે બેલેન્સ બેસાડવામાં સફળ થાય છે તે મહત્વનું બની રહેશે. 23 એપ્રિલના રોજ લોકસભાની સાથે સાથે ગુજરાતની ખાલી પડેલી જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પણ ચૂંટણી યોજાશે. ત્યારે આવો જાણીએ જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાં કેવી છે ટક્કર. લોકસભાના જંગ સાથે વિધાનસભાનો પણ ખરાખરીનો જંગ જામવાનો છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા જંગમાં ભાજપે રાઘવજી પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાઘવજી પટેલના પક્ષ પલટાથી રાઘવજી પટેલને કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારભિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરીથી ભાજપે રાઘવજી પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આવો નજર કરી જામનગર ગ્રામ્ય બેઠકના રાજકીય સમીકરણ પર. કઈ જ્ઞાતિના કેટલા મતદારો? જામનગર ગ્રામ્ય બેઠક પર જ્ઞાતિના સમીકરણની વાત કરીએ તો જામનગર ગ્રામ્ય બેઠક પર કુલ 3,30,482 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારો 1,73,970 છે, જ્યારે મહિલા મતદારો 1,61,451 છે. સતવારા જ્ઞાતિના અંદાજે 65,700 મત છે, જ્યારે મુસ્લિમ મતદારોની સંખ્યા 50,000 છે. પાટીદાર મતદારોની સંખ્યા 34,000 છે. 2017 વિધાનસભા ચૂંટણીની શું હતી સ્થિતિ? 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017માં કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારભિયા સામે ભાજપમાંથી રાઘવજી પટેલને જ ચૂંટણી મેદાને ઉતાર્યા હતા, જેમાં કોંગ્રેસ ઉમેદવાર વલ્લભ ધારભિયાને 88,570 મત મળ્યા હતા, જ્યારે રાઘવજી પટેલને 58,807 મત મળ્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રાઘવજી પટેલને વલ્લભ ધારભિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બેઠક પર ભાજપે રાઘવજી પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે એબીપી અસ્મિતા સાથે વાત કરતા રાઘવજી પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ રાઘવજી પટેલે ગઈ ચૂંટણીમાં પોતાની હાર અંગેના કારણો પણ જણાવ્યા. રાઘવજી પટેલે સ્પષ્ટ કહ્યું કે લોકસભાની સાથે સાથે પેટા ચૂંટણીમાં પણ હાર્દિક પટેલની કોઈ અસર જોવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીમાં હું જ્યારથી ભળ્યો ત્યારથી નિષ્ઠાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે મેં કામ કર્યું છે. 2000 ચૂંટણીમાં મારી હારનું કારણ મારા પક્ષ પલટા વિશે મારા વિરોધીઓએ ફેલાવેલી ગેરસમજ અને પાટીદાર આંદોલન બે મુખ્ય કારણો હતા. લોકોને ધીરે ધીરે વાસ્તવિકતાની જાણ થઈ ગઈ છે અને બંને કારણો અંગે લોકોને સાચી સમજ મળી ગઈ છે, જેના કારણે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે આ ચૂંટણીમાં હું વિજયી બનીશ. કોંગ્રેસમાંથી કોને મળી શકે છે ટિકિટ? વલ્લભ ધારભિયાનું રાજીનામું આપીને ભાજપમાં પડી ગયા બાદ કોંગ્રેસ હવે આ બેઠક પર નવા મુરતિયાની શોધમાં છે. કોંગ્રેસમાંથી 20થી વધુ ઉમેદવારોએ આ બેઠક પર દાવેદારી નોંધી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને હાલ મહાનગરપાલિકામાં કોર્પોરેટર કાસમભાઈ ખફી સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. કાસમભાઈ ખફી મુસ્લિમ સમાજની સાથે સાથે સતવારા સમાજમાં પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. કાસમ ખફીના જમા ઉધાર પાસાની વાત કરીએ તો કાસમ ખફી હાલ રાજકારણમાં સક્રિય છે અને મુસ્લિમ મતદારો વધુ મતદાન કરે તો કાસમ ખફીને ફાયદો થઈ શકે છે. તો કાસમ ખફીના ઉધાર પાસાની વાત કરીએ તો સમાજના મત મેળવવામાં કાસમ ખફીને મુશ્કેલી પડી શકે છે અને ભાજપના રાઘવજી પટેલને ટિકિટ આપી હોવાથી કાસમ ખફીને નુકસાન થઈ શકે છે. અમને વિશ્વાસ છે કે એ વિસ્તાર કોંગ્રેસનો છે, કોંગ્રેસના મતદારો ઉપર વિશ્વાસ છે અને કોંગ્રેસના નેજા નીચે અમે સેવા કરી છે ને એ સેવા ઉપર વિશ્વાસ છે. અને કોંગ્રેસની અંદરમાં મારી 25 વર્ષની ભૂમિકા જે કોંગ્રેસ માટે છે એટલા માટે મારી દાવેદારી છે અને ચોક્કસ કહું છું કે આ પેટા ઇલેક્શન કોંગ્રેસ પાર્ટી જીતશે. સામેના જે કાંઈ આવ્યા હોય, સત્તામાં લાલચુ હોય અથવા સત્તા મેળવવા માટે ગયા હોય, મિનિસ્ટર મેળવવા માટે ગયા હોય, એને અમારી પબ્લિક અને અમારો મતદાર એને જકારો આપશે. જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં ભાજપના રાઘવજી પટેલ સામે કોંગ્રેસ કયા ઉમેદવારને ઉતારે છે એ તો થોડા દિવસોમાં ખબર પડશે, પરંતુ આ બેઠક પર રાજકીય સમીકરણો અંગે પત્રકારોનું મંતવ્ય શું છે આવો જાણીએ. આ વખતે કઈ જ્ઞાતિના ઉમેદવારની પસંદગી કયો પક્ષ કરશે તેનું મહત્વ સવિશેષ એટલા માટે છે કે લોકસભાની સાથે આ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગત ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સતવારા સમાજના ઉમેદવાર વિજેતા બનેલા.
આ વખતે બે મુખ્ય હરીફ રાજકીય પક્ષો કયા જ્ઞાતિના ઉમેદવારની પસંદગી કરશે એ મહત્વનું છે, કારણ કે જે જ્ઞાતિના ઉમેદવારની પસંદગી થશે એ જ્ઞાતિ ઉપર આખા લોકસભા મત વિસ્તારમાં અસર પડે તે સ્વાભાવિક છે. પાટીદાર સમાજમાંથી કોઈ મહત્વના દાવેદાર હોય તેવું જણાતું નથી. એકમાત્ર સુરતના જયંતિ સભાયાનું નામ આવે છે, જ્યારે મુસ્લિમ ઉમેદવાર તરીકે કાસમ ખફી અને યુસુફ ખફી કે જે બંને કોંગ્રેસના કોર્પોરેટર છે તેઓએ ટિકિટ માગી છે. હવે લોકસભાની બેઠક જીતવા માટે ગુજરાત વિધાનસભાની આ પેટા ચૂંટણીનું બલિદાન આપવું પડે તેવી વિચારણા પણ કોંગ્રેસ કરે તો નવાઈ નહીં લખાય, કેમ કે સતવારા સમાજ અથવા પાટીદાર સમાજના ટિકિટ આપી અને એ સીટ ભલે જાય પણ લોકસભાની બેઠકમાં એ બંને જ્ઞાતિના મત કબજે કરવાનો વ્યૂહ પણ કોંગ્રેસ અપનાવે તેવી પૂરી શક્યતા છે. જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે કોંગ્રેસ કયા ઉમેદવારને રાઘવજી પટેલ સામે ઉતારે છે તે થોડા દિવસ બાદ ખબર પડશે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જામનગર લોકસભા બેઠકની સાથે સાથે જામનગર ગ્રામ્યની વિધાનસભાની પેટા ચૂંટણી પણ બંને પક્ષો માટે ખરાખરીના જંગ સમાન હશે. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.